દવાખાનું આવે પછી ઝઘડા મારામારી. બરાબર. કેટલા સમયથી ગાળું તમારું ગબડ્યું? મારું ગાળું બધું ઘણા પછી 10 વર્ષ થયા છે. વધારે અંદર હું બીજું ભણતો પણ બગડી ગયું. બીજો પેલો તાકલી બોલો ત્યારે સુધરી જ નહીં. ના એમાં ગોવા લાયા પણ મેળ પડતો એવા તો ઘણા લાયા. ઘણા લાયા પણ મેળ નહીં પડતો. બીજું ભણતો હતો ને ત્યાંથી બગડવા મોટી ગઈ. હા હા તો આજના દાડા સુધી સમજી નહીં. બરાબર. ઠાકોર છો? કાપડ હા હા વખો છો દેવનો રડે ભેગું નહીં થાય કારણ કે વખો વધારે. લોકો છે ને? હા તમે જે ઘર બનાવ્યું વાડામાં બનાવ્યું ના વેચાતું પાછી મળે. વેચાતું લેલું તમે કેટલા વર્ષ થયા? એવું જ વધી છે. હું નાનો જ હતો પાછું. હા એમાં જગ્યામાં વખો છે બધી વસ્તુ 17 વર્ષ તો જ વખો હાથે ઘરમાં તળિયામાં જગ્યામાં વખો છે. સાચું ખોટું? કે ભાઈ આ ઘરે લીધું તારનો વખો વખોના વખો એક બાળ શીખો તમને વખો છે, એક મોટાનો વખો છે. પૈસા ભેગા કરીને દવાખાનું આવી જાય. રડે મજૂરી કરે ભેગું થતું નથી. ઠાકોર સાચું ખોટું? હા શું કરશો? ના કહીએ તો જો આ જગ્યા ભલે તમારું ઘર બંગલો હોય ગમે તેવું દેવ કે તો છોડવું પડશે. દેવ કે તો પણ સારું થયા પછી સારું થયા પછી ચિંતા ના કરતા. તમે જે તમારું જૂનું ઘર છે મુંડવાડાની અંદર એ દેરું બેઠું એ કોનું છે? જૂનું કરતા હા જૂની કરતાની વાત. સતી માતાનું મંદિર. હે સતી માતાનું મંદિર છે. સતી માતાનું ઘરમાં છે બાર લેબડે ના હાલ તો ઘરમાં ખાલી થઈ ગયા. ખાલી થઈ ગયા બધા તળિયા પડી ગયા ખુલ્લો ખુલ્લા પ્લોટ થઈ ગયા. સતીએ પડી ગઈ ને ના મંદિર બનાવ્યું. બનાવી દીધું ઘરમાં મંદિર બનાવ્યું મંદિર મોટું બનાવ્યું. મોટું બનાવ્યું. એક જ ઘરમાં થાય થાય ઘરમાં ભેગું ના એમાં તો માઠ જેવું હતું. બરાબર. એ આખા માઠમાં એ મંદિર બનાવી દીધું બધા ભેગા ભેગા થઈ. સતી મેળા લીધી હતી. કુટુંબ ભારે છે કે આપણે. હા 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 સતી માતા હાથી લાગે ખોટી નહીં. સતી માતા એ hatte બચ્ચો થોડો આશરો મળે એનો નવ સુર મારું એવું કોના જોડેથી લીધી? એકને જૂની ગુહે લીધેલી છે. હા તમારી વાત. અમે તમારા બાપના મારા બાપે લીધેલી પોતે લીધેલી. તમે જોવો છો કે ભોગો તમને કેટલી વાર જોવા ભોગો છે કેટલું ભોગો ખરા ઊંડી ખબર. હા પેલો જે મુમનને લીધું હતું એ કુવટી હતું. કાળા જેવું હતું કુવાનું. હા એ ભોગોનો લીધી એમાં. આજે તમે કીધું કે વખાનો કોઈ પાર નહીં. આ ઘર આ ખેતર લીધે વખો વખોનું સાચી ખોટી. હવે મારું તમને એવું કહેવું છે કે જગતમાં માતાજી નો લેખ કોઈ હાઈટે ખોટો થવાનો નથી. આ તમે નહીં તો તમારા દીકરોને પણ આવવો પડશે. આ વાહમાં જે સતી માતા બેઠી છે મોટું મંદિર બનાવ્યું એના બાદ કોઈ બીજા મંદિર લેબડે કે આ બાજુ પહોંચતું ના ખરા બાજુ તો છે. હા છે. આ સતીમાનું મંદિર છે. એની બોર્ડર આજુબાજુ કોઈ પહોંચતું મંદિર છે એ તમારે લગવા ખરો કુટુંબમાં ખરો ને સતી બધા પૂછે પણ હા આ પહોંચીટો વાળી જબરી કે મંદિરની આજુબાજુ જ છે બસ બહુ જેટલું નહીં.
તેથી ઠાકોર જે પેલું ઘર પડી ગયું છે, જે મંદિર બનાવેલું આ બાજુ આ ઢોળા પડ્યા પૂરા તમારા હે? ના તો ઓલા એ તો છે તો કોઈ જોવા નહીં તો પેલા પેલા હતા પણ બીજો બીજા ને હતા ને પડી ગયેલું ઘર હતું. અહીંથી જે ઢાળ ઉતરો તમે તો એ રસ્તો તો જાય ગમમાં જાય, સીધો ઢાળ ઉતરીને સીધા ગમમાં. તેર કમ 12 ના પોપા ઠાકોરને મટાડીને મોકલવો છે ભાઈ. ઠાકોર સવારના 8 વાગે ના આવ્યા છો, મારી સાચું ને? 4 વાગે ઉઠ્યા તારે હા ના ના, એટલું બધું વહેલા ખોટું તમને કોઈ મિસગાઈડ થઈ ગઈ છે. આપણે અહીંયા 11 વાગે ટોકન આપે છે, 12 વાગે ચાલુ થાય છે. દરેકનો નંબર આપણે લઈએ જ છીએ, તો ઉતાવળ કરવાની કોઈને વહેલા આવવાની જરૂર નથી. એટલે મહેરબાની કરીને કોઈ વહેલા આવશો નહીં. અને આપણે શાંતિથી આપણે એક નોર્મલ કેસ જ લઈએ છીએ, આપણે વધારે કેસ જોતા નહીં. લોકોનું સારું થાય એવો આપણે રસ છે. મારું એવું કહેવું છે કે ઠાકોર ભોવાઈ કર્યા મજૂર કરી પણ મેળ આવતો હોય પણ આપણો વિશ્વાસ રાખવાની વાત છે ઠાકોર. વિશ્વાસ રાખવો પડે ને. માતા તો મેં નહીં જોઈ, તમે પણ નહીં જોવાના. એટલે આ માતા ઉપર વિશ્વાસ રાખજો, મારા ઉપર નહીં. હા એ તો હું એ માણસ જ છું તમારા જેવો, વિશ્વાસ રાખવો પડે પણ દેવનો વિશ્વાસ રાખો જગતમાં તો બેડો પાર થઈ જાય તમારો ઠાકોર. અને ખોટું મારે બતાવવું નહીં, ખોટું કરવું, કોઈ કાવતરું નહીં, કોઈ વિધિ નહીં લેવો ચિંતા કરતા. એક જ આ મેળીનો લેખ વધી જશે ને અને આ જગ્યાવાળી બાળશીખો તેનું વધશે એટલે તમારે મજાના મજા. સીધું તો કે બધી વાત નથી પણ વખો છે, લેખ જડ્યો નહીં. આ મેળી અને આ બાળશીખો તમને ખૂબ જ જોડવામાં એની વખતે ચોથો કોઈ વખો હોય નહીં. એટલે કોઈ ચિંતા કરતા નહીં. અચ્છા એ બીજો હવે. એક માતાનું નામ હું તમને હાલ નહીં લઉં, મેં જે વખાવાળી વધારે દટકાઈને ભર્યા અજવાળું થશે એટલે હું તમને કહીશ. અને પ્રમાણનો મોરવાનો જો આપણો હું ટાઈમનો સમય આપું, સારું થાય તો જ આવું, ને કોઈ આવવાની જરૂર નથી. આપણે પ્રમાણથી મતલબ કોઈ બાધા છોડાવવાની આવવાની જરૂર નથી. તમે ભગવાનના ઘરોથી બધા છૂટા